નદી સરોવર સુકાઈ ગયા ને ધરતી ધગધગ થાય, વાદળી વરસી જજે, પશુ પંખીડા ઝંખી રહ્યા ને મોર કહે મેં આવ, વાદળી વરસી જજે. બળતો ઉનાળો વીતી ગયો ને આવ્યા ચોમાસાના રાજ, વાદળી વરસી જજે. ઉનાળાના આખરી દિવસો ચાલી રહ્યા છે. દરેક જીવની ઝંખના તીવ્ર બની છે કે હવે વરસાદ આવે તો સારું. કવિ શ્રી હી જે પંચોલીના શબ્દોની લાગણીને આપણે અનુભવી રહ્યા છીએ, કારણ કે પાણી જીવ માત્રને જીવન અર્પે છે. કુદરતનું આ મહામૂલ્ય વરદાન કોઈ કારખાના કે પ્રયોગશાળામાં નથી બનાવી શકાતું, પણ પાણી કુદરતી સંસાધન છે અને તે કુદરતી સ્ત્રોત દ્વારા જ મળે છે. યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામના છેલ્લા અહેવાલ અનુસાર પૃથ્વી પરનું 1% કરતાં ઓછું પાણી મનુષ્યને તાજા પાણી તરીકે મળે છે, જ્યારે આપણે સૌ જાણીએ છીએ કે પૃથ્વી પરનો 70% ભાગ પાણીથી ઢંકાયેલો છે. આટલી મોટી માત્રામાં પાણી હોવા છતાં ફક્ત 3% પાણી પીવા લાયક છે, જ્યારે 97% પાણી ખારું છે. અગત્યની વાત એ છે કે ઉપયોગમાં લેવાય એટલું પાણી ઘણું ઓછું છે, માત્ર 3%, અને એમાં પણ 2% પાણી હિમશિલાઓ ઉપર થીજેલું છે. દર વર્ષે 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 2015ની યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામની થીમ ખૂબ જ રસપ્રદ છે. 7 બિલિયન સપના પૂરા કરવા માટે સમગ્ર સંસાધનો પૂરા પાડતી એકમાત્ર પૃથ્વી, અને આ સમગ્ર સંસાધનો પૈકી એક અગત્યનું સંસાધન છે પાણી. એટલે પાણી એ જ પુકાર, પાણી પૂરે પ્રાણ. આપણી વિકાસગાથા સાથે પાણી અનિવાર્ય રીતે સંકળાયેલું છે. એક મોટું પરિબળ જેની ક્ષમતા અને જરૂરત આજના આધુનિક યુગમાં પણ બિલકુલ ઘટી નથી, પણ વધી જ છે. માનવ સંસ્કૃતિ નદી કિનારે વિકસી, ખેતી પણ ત્યાં જ ફેલાઈ, વેપાર પણ નદી કાંઠે અને દરિયાઈ માર્ગેથી આગળ વધ્યો. આજે પણ આમ જ છે. ગુજરાતની વાત કરીએ તો નર્મદા સિવાય મોટા ભાગની નદીઓ 12માસી નથી. વળી ગુજરાત રાજ્ય સામાન્ય વરસાદવાળું રાજ્ય છે, અને તેમાંય વળી કચ્છ તો રણ વિસ્તાર છે, જ્યાં વરસાદ ખૂબ જ નહીવત. પાણીની પરિસ્થિતિ પહેલેથી ગુજરાતમાં નાજુક અથવા અપૂરતી જ રહેલી છે. આ વાતની પ્રતીતિ શાસનકારોને હતી. તેઓ આ તરફ જાગૃત હતા. આથી ગુજરાતમાં અંગ્રેજી શાસન દરમિયાન તથા રજવાડી શાસન દરમિયાન સારા એવા મોટા સરોવરો સ્થાપ્યા, જેનાથી ખૂબ ઉત્તમ રીતે વરસાદી પાણીનો સંગ્રહ થયો, પાણીનો પુરવઠો મળ્યો, સિંચાઈ અને ઘરગથ્થુ ઉપયોગ બંને માટે. વળી આવા મોટા સરોવરો કુદરતી સૌંદર્યમાં ઉમેરો કર્યો, મોકળાશની પળે ફરવાને સ્થળ થયા. આબોહવા અને ભૂગર્ભ જળને સુધાર્યા વગેરે. તેને ફરતે બાગ બગીચા થયા અને શહેરનું આકર્ષણ કેન્દ્ર પણ બન્યા.
ગુજરાતમાં તળાવોની વિરાસત સારી છે. સદી જૂના અનેક સરોવરો ગુજરાતમાં છે. ખૂબ જ સમજવાની વાત એ છે, તે વખતના શાસનકારો પાણીની જરૂરિયાતને સમજી કુદરતી વરસાદી પાણીના વ્યયને બદલે કૃત્રિમ સરોવર કરીને, એટલે કે સરોવરોનું આયોજન કરીને આ અમૂલ્ય જળનો સંગ્રહ કર્યો. ઉદાહરણ રૂપે તારાપુર પાસે આવેલ કનેવાલ તળાવ અંગ્રેજી શાસન દરમિયાન બન્યું હતું. તે ખૂબ જ વિશાળ છે અને 30 જેટલા ગામોને સિંચાઈ અને પીવાનું પાણી મહદ અંશે પૂરું પાડે છે. લેક છે, એમાં 3 આઇલેન્ડ્સ છે નાના નાના. અત્યારે આપણે એક આઇલેન્ડમાં ગયા હતા. 1891માં કેનેડી કરીને એક બ્રિટિશ એન્જિનિયર હતા. આ જગ્યા ખોદકામ કરીને અને એક વોલથી એને લોક કરીને આ આર્ટિફિશિયલ લેક ઊભા કર્યા છે. અને લગભગ આ છેલ્લા 150 વર્ષથી આ તલાવમાં પાણી જ્યારે ભરાય તો વિભિન્ન પ્રકારની જે વનસ્પતિઓ છે આમાં ડેવલપ થઈ છે, જે આપણે જોઈ શકો. શેવાલો છે. આ લેકની ડેપ્થ બહુ ઓછી છે. એવરેજ ડેપ્થ 7 ફૂટ 67 ફૂટ હોય છે અને લગભગ એ કોન્સ્ટન્ટલી આ લેવલમાં રાખે છે. એ મહી કેનાલથી એને લિંક કરવામાં આવ્યા છે જેથી કે પાણી આમાં આવે. અને 142 ગામોમાં પાણીની સપ્લાય આ જગ્યાથી થાય છે. સૌરાષ્ટ્ર સુધી પણ આ લેકમાંથી પાણી જાય છે. એટલે કેનેડી જે બ્રિટિશ એન્જિનિયર હતા એને એક વોલ તરીકે એને લોક કર્યા, ત્યારે એને એટલા માટે કેનેડી વોલ અને પછી અપભ્રંશ થઈને એ કનેવાલ તરીકે ઓળખાય છે. ઇકોલોજીકલી જે આપણે વાત કરીએ આ એરિયાની, તો પાણીના સ્તર ઓછા હોવાથી એના ખાસ કરીને જે ફ્રિંજ એરિયાઝ છે આમાં મોટા ભાગે પક્ષીઓ અને ખાસ કરીને યાયાવર પક્ષીઓના સ્થાન છે. ખેડૂત લોકો દરિયામાં મશીન મૂકી અને પાણી ભરી અને એના ખેડૂતના અત્યારે ઘઉંના ખેતરમાં પાણી પાય છે. આ ભાલપટ જે જાણીતો છે ફૂકી ખેતીના જ કમાઈ થાય છે આ વડગામમાં. પીવાનું પાણી તો આ કનેવાલ તળાવમાંથી આવે, બાકી જમાનું પાણી તો અમારા અહીં કુવા ખુદી તો ખારું પાણી નીકળે છે. કનેવાલના તળાવનું પાણી પીવી છે મેં કના. એ વખતે વસ્તી આટલી બધી ન હતી અને પાણીની જરૂરત પણ સીમિત હતી. છતાં પણ આગોતરા આયોજનથી વિશાળ સરોવરો કર્યા, જે વર્ષ સુધી અનેકને પાણી પૂરું પાડી શકે છે. પાણીની માંગ સ્થાનિક છે, તેથી સ્થાનિક ઉપાય પણ જરૂરી છે. આજે આ સરોવર એટલું જ ઉપયોગી છે. અન્ય એક ઉદાહરણ છે વડોદરા નજીક આવેલ વઢવાણા તળાવ, જે ગાયકવાડી શાસન દરમિયાન બનાવાયું હતું. આ તળાવ ઘણી બધી પર્યાવરણ પ્રક્રિયાને કાર્યશીલ રાખે છે. સ્વચ્છ તાજા પાણીનો આટલો મોટો જથ્થો સંગ્રહે છે, જે કદાચ બિન ઉપયોગી રીતે વહી જતા અટકે છે. સાચી રીતે આ કુદરતના અમૂલ્ય વરદાનને જાળવી જાણ્યું. લાંબા ગાળાના આયોજન એમણે વિચારીને 65 કિલોમીટર દૂર જોજવા અહીંયાથી થાય ત્યાંથી આ પાણી વઢવાણામાં લાવ્યા અને 8.5 કિલોમીટરની એની પાળી અને 8860 હેક્ટરના વિસ્તારની અંદર એમણે આ સિંચાઈનું પાણી નાખ્યું, જેનાથી આજુબાજુના ઘણા ગામડાને સિંચાઈનું પાણી મળે, પીવાનું પાણી મળે, ઉપરાંત એક બહુ સારો જળપ્લાવિત વિસ્તારનો વિકાસ થયો. આ તળાવની આજુબાજુને ચારે બાજુ હરિયાળી દેખાય છે અને આ આજુબાજુના ગામડાઓને સારું એવું ઉત્પન્ન આપવા માટે અને પિયતના એના માટે આ એક ઘણું મોટું ફળદાયી છે. ગાયકવાડ સરકારે આ તળાવને ખોદાવેલું છે. માંજરોલ અને વઢવાણા આ તળાવની આજુબાજુ લગભગ 12 ગામ આવેલા છે.
અને ડભોઈ તાલુકો જે છે, અડધો તાલુકો ડભોઈ તાલુકોને આ પાણી પૂરું પાડે છે. આ સરોવરને 1 સદી વીતી ગઈ છે. આ વખત દરમિયાન અહીં ઘણા ફેરફાર થયા. વનો કપાયા, ધોરીમાર્ગ બન્યા, ગામડા વિસ્તર્યા, પણ આ વઢવાણાનું તળાવ બિલકુલ હતું અને તેમ જ રહ્યું. આથી પુરવાર છે કે પાણી એ કેટલું અગત્યનું છે. જળ સંચયનો આ એક હાથવગો અને લાંબા ગાળાનો ઉપાય હોય તો તે આ તળાવ જ છે. આ તળાવ આજે યાયાવરી પક્ષીઓ માટેનું એક ઉત્તમ આશ્રય સ્થાન બન્યું છે. ગામના લોકલ માણસો છે, પ્રજીવ સંસ્થા અમારી જે લોકલ અહીંયા સમિતિ છે એમાંથી હું અહીંયા ગાઈડ તરીકે સેવા આપીએ છીએ. અને અહીંયા વર્ષોથી પક્ષીઓ આવતા જ હતા. વર્ષો પહેલાં શિકાર થતો હતો, એ શિકાર અમે અટકાયો. શિકાર અટકાયો તેથી પક્ષીઓની વધારે સંખ્યા આવતી થઈ અમારે, પરંતુ અહીંયા ગાઈડ તરીકે કોઈ હતું નહીં. પક્ષીઓ આવે ખરા, લોકો જોવા માટે પણ અમને જાણકારી આપે કોણ, તો અમે અમારી જાતે અમે અહીંયા તૈયાર થયા, પક્ષીઓને ઓળખતા થયા, એના માટે રિસર્ચ કર્યો, લોકોને નેચર એજ્યુકેશનથી માંડીને બધું અમે અહીંયા આપીએ જ છીએ. રજવાડી શાસનકાળનું જામનગર લાખોટા તળાવ પણ એટલું જ જાણીતું છે અને લોકપ્રિય છે. તે વરસાદી પાણીનું નિયમન તો કરે જ છે અને શહેરને એક સૌંદર્ય પણ પૂરું પાડે છે. તળાવની વચ્ચે લાખોટા મ્યુઝિયમ આવેલ છે. આજુબાજુ કરેલ પાળા અને વચ્ચે કરેલ બ્રિજ દ્વારા આખા તળાવને સારી રીતે નિહાળી શકાય છે. મારું નામ જયદીપ પુરોહિત છે. હું અહીંયા સિનિયર પત્રકાર છું જામનગરમાં, તેમજ પર્યાવરણના ક્ષેત્રે સરકાર તરફથી નિમાયેલો એ ટ્રી ગાર્ડ પણ છું, અને અમે વૃક્ષો અને પક્ષીઓ બચાવવા માટેના અભિયાન પણ હાથ ધરીએ છીએ. આ દરમિયાનમાં જામનગરની વિરાસત એવા રણમલ તળાવના ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કેટલાક મુદ્દે પક્ષીઓની હેરાનગતિ અને એનું ભવિષ્ય જોખમાય તેવા કેટલાક આયોજન સામે અમે લોકો ઘણા બધા સૂચનો આપીએ છીએ, પરંતુ એ રીતે અમલ થતો એવું લાગતું નથી. લોકોની લાગણી પણ તેના સાથે જોડાયેલી છે. આપણું આપણે ધ્યાન દોરીએ તો એશિયાની આ રેરેસ્ટ સાઇટ છે કે જ્યાં સિટીની વચ્ચે નોંધાયેલા 89 સ્પીસીઝ અહીંયા બર્ડ્સ મળી આવેલા છે. અહીંના વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર્સ, નેચર ફોટોગ્રાફર્સને આ માટે ઇનામો પણ મળેલા છે, નેશનલ લેવલે પણ ઇનામો મળેલા. એવી રેર સાઇટના પક્ષીઓને અને પાણીની ક્વોલિટીને નજરઅંદાજ કરીને જે કૃત્રિમ વિકાસ થઈ રહ્યો છે તે વિરાસત માટે જોખમરૂપ લાગે છે. આ તળાવ હાલ પક્ષીઓ, ખાસ કરીને યાયાવરી માટે ખૂબ જાણીતું છે. અહીં કેટલાક પક્ષીવિદોએ તેની ગણના એક ઉત્તમ વિટલેન્ડ તરીકે કરી છે. અહીં મુખ્યત્વે પેલિકન્સ સારી સંખ્યામાં જોવા મળે છે. પણ સૌથી મોટું આકર્ષણ છે સાંજ દરમિયાન થતું રોઝી સ્ટાર્લિંગ્સનું નર્તન. આખા આકાશમાં જાણે એક અદ્ભુત રમત ચાલી રહી હોય તેમ લાગે. રોઝી સ્ટાર્લિંગ્સના ઝુંડ અહીં ચક્રાવા કરતા રહે છે. જોયું ને, તળાવ કેવો અનેરો માહોલ ઊભો કરે છે. જામનગર અને પક્ષીઓ એ એકબીજાના પર્યાય છે. ખાસ કરીને માઇગ્રેશન બર્ડ અને ડક, વિવિધ પ્રજાતિઓમાં ડક માટે તો જામનગર એક સ્વર્ગ છે. જામનગરના અલગ અલગ વોટર પોઈન્ટમાંનું એક સર્વશ્રેષ્ઠ જો કોઈ પોઈન્ટ હોય તો એ ઢીચડાનું લેક છે. અહીંયા બહુ નજીકથી તમને બધી પ્રકારની માઇગ્રેટરી ડક સરસ રીતે જોવા અને માણી શકાય છે. પેલિકન એક્ટિવિટીમાં પણ તમને બહુ સરસ મોટી સંખ્યામાં અહીંયા જોવા મળે છે. એપ્રિલના એન્ડ સુધી જ્યારે અહીંયા પાણી રહે છે ત્યારબાદ આ તળાવ સુકાઈ જાય છે. ફરી ચોમાસામાં મીઠા પાણીની આવક થાય છે અને ત્યારબાદ આના ઉત્તર તરફના ભાગમાંથી થોડું દરિયાનું પાણી આની સાથે મિક્સ થાય છે, એટલે એક સરસ મજાની જીવસૃષ્ટિ ઉત્પન્ન થાય છે. આપણાથી અમદાવાદનું કાંકરિયા તળાવ કેમ ભૂલાય?
આપણા અમદાવાદની શાન અને કુદરતી વાતાવરણવાળું મોકળાશનું સ્થળ. આ સ્થળની મુલાકાત કોઈએ ન લીધી હોય એવું ભાગ્યે જ હોય. આ તળાવ 15મી સદીમાં સુલતાન કુતુબુદ્દીન દ્વારા બાંધવામાં આવેલું. તે સમયે આ તળાવ કુતુબ હોજ અથવા હોજ એ કુતુબના નામ તરીકે જાણીતું હતું. રાજાઓ આ તળાવનો ઉપયોગ શાહી સ્નાન માટે કરતા હતા. તેમાં રહેલા બાગ બગીચા અને આરામ ગૃહો, જે આજે નગીનાવાડી તરીકે ઓળખાય છે, આકરા ઉનાળામાં ગરમીથી રાહત આપે તે સમયે પણ પાણીના સંચય માટે અને કુદરતી રીતે શુદ્ધિકરણ થઈ શકે એવી અહીં રચના છે. તેનું નામ કાંકરિયા એટલે પડ્યું. એક સમયે ત્યાં આવતા પીરના પગમાં એક કાંકરી વાગી અને પીર બોલ્યા, કાંકરિયા હે. ત્યારથી જ તે કાંકરિયાના નામ તરીકે ઓળખાય છે. થોલ તળાવ એ અમદાવાદથી માત્ર 28 કિલોમીટર દૂર છે. તે પણ એક પક્ષી અભયારણ્ય હોવા છતાં તે સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે. 1912માં ગાયકવાડી શાસન દરમિયાન કરવામાં આવ્યું હતું. તેની ક્ષમતા 84 મિલિયન ક્યુબિક મીટર સુધી પાણી સંગ્રહ કરવાની છે. તેનો વ્યય 699 હેક્ટર્સનો છે. તેને 1988માં પક્ષી અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું હતું. આમ આપણે જોઈ શકીએ છીએ કે આ તળાવ કેટલી જુદી જુદી ભૂમિકા પુરવાર કરી રહ્યું છે. વરસાદનું વધારાનું પાણી પણ એ સમાવી લે છે. આમ નળ સરોવરને ડ્રેનેજ પૂરું પાડવાનું કામ કરે છે. પૂરની પરિસ્થિતિનું પણ નિયમન કરવાનું કામ કરે છે. વળી શિયાળા દરમિયાન અનેરી યાયાવરી પાંખો અહીં 3 થી 5 મહિના માટે આ સ્થળને ખૂબ જ જીવંત બનાવી દે છે. દર વર્ષે અહીંયા હજારોની સંખ્યામાં પક્ષી આવે છે, પણ નળ સરોવરની સરખામણીમાં આ તળાવ નાનું હોવાને કારણે એક પ્રકારની નજીકતા, નિકટતા, આત્મીયતા એ નળ સરોવરની સરખામણીમાં થોરની અંદર વધારે લાગે છે. પણ જેમ વધારે ને વધારે લોકો આવતા થાય છે એમ એના પ્રત્યે જે પ્રકારની લોકોએ હવે એને પિકનિકના રૂપમાં જોવા માંગે છે અને એની રૂપે એનો ઉપયોગ કરવા માગે છે, ત્યારે એક પ્રકારની સમસ્યા ઊભી થાય છે. આપણે એવું ઈચ્છીએ કે આવી જગાઓને થોર અને થોરની સાથે બીજે કોઈ પણ ઠેકાણે આવી જે જગાઓ હોય એનો ઉપયોગ પિકનિકની માફક ન લોકો કરે. ત્યાં શોર બકોર થોડો ઓછો થાય, ત્યાં ચીજવસ્તુઓ ગમે તેમ ફેંકવામાં ન આવે અને પક્ષીઓની અંદર વધારે રસ દાખવે અને જગાની અંદર એની એક પ્રકારની કુદરતી સ્વચ્છતા જાળવવાની કોશિશ કરવામાં આવે તો એ પર્યાવરણને માટે ઘણી મદદરૂપ થશે. અને દેશ વિદેશથી અહીં પક્ષીવિદુ આવે છે. અહીં સારા એવા પ્રમાણમાં ભિન્ન પ્રજાતિઓ જોવા મળે છે, જે ખાસ કરીને જળચર પક્ષીઓ. આ સેકન્ડ ટાઈમ છે મારું અહીંયા, અને જેટલી વાર અહીંયા આવું છું હું પપ્પાને ડેફિનેટલી કહું છું કે મને અહીંયા થોર લેક લઈને આવે. બહુ જ બ્યુટિફુલ પ્લેસ છે, બહુ શાંતિ મળે છે અને બહુ જ સુંદર પક્ષીઓ જોવા મળે છે. નેચરલ બ્યુટી પણ બહુ જ છે. ફરી હું યુએસથી જ્યારે આવીશ ત્યારે આઈ મેક ઇટ અ પોઈન્ટ કે હું અહીંયા ફરી આવું. આજે આપણે શહેરને કોન્ક્રીટ જંગલમાં ફેરવી રહ્યા છે. વૃક્ષ વિહોણું તળાવોને પૂરીને બાંધકામ કર્યા અથવા તેમને પ્રદૂષિત કરીને ગંદા પાણીના સંગ્રહના સ્થાન કરી દીધા. તેની ઉપયોગિતાને બદલે દૂષિત ઉપયોગ કર્યો. પંચમહાભૂતમાંનું એક ખૂબ જ અગત્યનું જીવન આપતા
સ્ત્રોતની દુર્દશા કરી. શ્વાસને કાંડી જ ચાપે એ પ્રદૂષણ કાં થયું, આખું વલોવે જીવતર એ પ્રદૂષણ શે થયું, શે થયું, શે થયું. પ્રશ્ન પૂછતી પૃથ્વીને તું જા, હે માનવ ચતુર, પૃથ્વીને તું જા, પૃથ્વીને તું જા. છેવટે કોને અસર કરશે તે ચોક્કસ વિચારવું જ પડશે. એટલું જ નહીં, આવું થતાં અટકાવીને અને આપણા તળાવોને નવસર્જિત કરવા જ પડશે. પાણી વિના ચાલશે જ નહીં. આ તદ્દન સૌને સ્પર્શી જાય તેવી વાત છે, છતાં પણ આપણે આવું કેમ કરીએ છીએ? કુવા નદીઓને તળાવો સૂકા ભઠ્ઠ થયા, કુવા નદીઓને તળાવો સૂકા ભટ્ટ થયા, ને સર્વ કાજે જે હતા એ નીર વેચાતા થયા, સર્વ કાજે જે હતા એ નીર વેચાતા થયા. પાઉચ અને બોટલે કા જિંદગીના જડ ચડ્યા, પાઉચ અને બોટલે કા જિંદગીના જડ ચડ્યા. માર્સ સુધી તો આપણે પહોંચી જઈશું, પણ જીવન તો આપણે પૃથ્વી પર જ જીવવાનું છે. કારણ કે જીવન ટકાવી શકાય તેવા સંસાધનો પૃથ્વી સિવાય બીજા કોઈ ગ્રહ પર નથી. 7 બિલિયનની આ વસ્તીને પૃથ્વી પર જ નભવાનું છે. જે રીતે આપણી આજની જરૂરિયાતો વધતી જાય છે એ પ્રમાણે એક અભ્યાસ એવું કહે છે કે 2050 સુધીમાં દુનિયાની વસ્તીને ટકાવી રાખવા માટે પૃથ્વી જેવા બીજા 2 ગ્રહની જરૂર પડશે. પૃથ્વી જીવન ટકાવી શકશે, પણ માનવના લોભને નહીં. આ સૃષ્ટિના ભંડાર છે, અબરે ભર્યા ન માનશો. લીધા કરીએ ના ખૂટશે એ ભ્રમ હવે ના પોષશો. આ સૃષ્ટિના ભંડાર છે, અબરે ભર્યા ન માનશો. લીધા કરીએ ના ખૂટશે એ ભ્રમ હવે ના પોષશો. પ્રશ્ન પૂછતી પૃથ્વીને તું જા, હે માનવ ચતુર, પૃથ્વીને તું જા. પાણી જેવા કુદરતી સંસાધનોનું એક ટીપું પણ વેડફાય નહીં. વરસાદનું પાણી એમ જ વહી ન જાય અને તળાવો પ્રદૂષિત ન થાય, તેના માટે ત્વરિત પગલાં લેવા જ પડશે. પાણી જેવા સ્ત્રોતની અવગણના કરીશું તો કારમાં સમયનો સામનો કરવો જ રહ્યો. પાણી તે કોઈ નગરપાલિકા કે નળમાંથી નથી આવતું, તે તો કુદરતી સ્ત્રોતની વિતરણ વ્યવસ્થા છે. પાણી આપે છે કુદરત. તળાવો એ આપણા દેશની જૂની પ્રણાલી છે. દરેક નાના મોટા ગામે 2 થી 3 તળાવ અચૂક હોય. ભલે પાણીની માંગ વિશ્વ સ્તરે અંકાય, પણ સ્થાનિક સ્તરે તેની ઉપલબ્ધિ કરવી જ પડશે. હજી પણ પીવાલાયક પાણી માટે લોકો માઇલોની મજલ કાપે છે અને પાણી માટે કંકાસ થતા રહે છે. તો આવા સમયે કેમ આપણે તળાવોની વિરાસતને યાદ ન કરીએ અને તેને ફરી અપનાવીએ? વરસાદી જળ વર્ષો વરસ જાળવીએ. દરેક ટીપું કિંમતી છે. ટીપે ટીપે સરોવર ભરાય. તળાવોમાં સ્થાનિક રીતે પાણીનો સંગ્રહ કરીને એક વોટર ચેઇન જાળવી રાખીને પાણીની આ માંગને પૂરી કરી શકે છે, પ્રશ્નો હલ કરી શકે છે.
વળી સૌંદર્યની સાથે અવિરત કાર્યક્ષમતા અને મોકળાશભર્યું સ્થળ, આમ અનેક ભૂમિકાઓ ભજવી રહ્યું છે. 2015ના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કુદરતના આ જીવન અમૃતને સંઘરી લઈએ. આપણી આ ભારતીય સંસ્કૃતિની તળાવોની પ્રણાલીને પ્રસારીએ. 7 બિલિયનની વસ્તી માટે પાણી એ સહિયારી મિલકત છે, પણ વ્યક્તિગત જરૂરિયાત હોવાથી આપણે સૌ આ વાતને સમજીએ, એક્ટિવ મોડ પર કામ કરીએ, તળાવોની વિરાસતને વધારીએ અને વર્તમાનમાં અપનાવીએ. લીધા કર્યું પાછું કશું ના વાળવું એવું વલણ, પણ પળવી તે લાગી જશે જીવનને ગ્રહણ, જીવનને ગ્રહણ, જીવનને ગ્રહણ. પ્રશ્ન પૂછતી પૃથ્વીને તું જાણ, હે માનવ ચતુર, પૃથ્વીને તું જાણ, પૃથ્વીને તું જાણ. પર્યાવરણના આ દિવસે ઋતુચક્રના બદલાવની વાતો કરીશું. બસ પછી છૂટા પડી ચિંતા કરી વળતી પળે જૂની ઘરેડે જઈ ઠરીશું. હકીકતોના આંકડા કાગળ ઉપર શું રહી જશે? શું આપણા કર્મો હજી પણ દૂષણો ભરતા જશે? પૃથ્વીની ઉતારવી છે ખાલ કે ચાલીશું પલટાની ચાલ? હે માનવ ચતુર, પૃથ્વીને